તળાજા તાલુકાના ગડુલા ગામે પાણી માટે વલખા મારતા નાના ભૂલકાઓ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ગડુલા ગામમાં પાણીની સમસ્યા ફરી એકવાર ગંભીર બની હોવાનું સામે આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની તંગી આજે પણ યથાવત જોવા મળી રહી છે, જેના કારણે હવે નાના બાળકો પણ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે। મળતી માહિતી અનુસાર ગડુલા ગામની આંગણવાડી ખાતે પીવાના પાણીની કોઈ યોગ્ય અને કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી। પરિણામે આંગણવાડીમાં અભ્યાસ અને પોષણ માટે આવતા નાના ભૂલકાઓને પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આંગણવાડી સંચાલિકા બહેન દ્વારા દૂર દૂરથી માથા પર પાણી લાવી બાળકોની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે। જો કે આ સ્થિતિ લાંબા સમયથી યથાવત રહેતા સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓએ આ મામલે તાત્કાલિક ધ્યાન આપી આંગણવાડી ખાતે પીવાના પાણીની પૂરતી અને કાયમી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી નિર્દોષ બાળકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ગામ લોકોએ સંબંધિત તંત્રને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા અને ગડુલા ગામની આંગણવાડીમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે। અમે પંચાયતમાં લેખિતમાં અથવા રજૂઆત ગામ સભા હતી ત્યારે લેખિતમાં જ કરાવેલું છે। એવું તમે 2-3 વખત લેખિત કરાવેલું છે, પણ તોય હજી એનો કંઈ અમલમાં આવ્યું નથી। તો અમને ગામમાં એમ કહે છે કે લોકો કે તમને નર્મદા રજૂઆત કરી, તો અમારે નર્મદાનું પાણી ક્યારે આપે? સવારમાં 6 વાગે આપે, સાંજે આપે, તો અમારા આંગણવાડીનો સમય હોય એ પ્રમાણે તમને પાણી મળતું નથી। તો પછી અમને ખાલી અહીંયા સુધી પગાય દિવાલને વટાડી, તો અમારા ઉપર કાંઈ કનેક્શન છે પણ એની ઉપર પાણી શકતું નથી। તો અમે એને એમ કીધું કે અમને નોખું કનેક્શન આપો। જો 2 મોટર છે અમારી પાસે, અમને નોખું કનેક્શન ખોદાણ કામ કરીને અમને નોખું આપો, તો અમને એમ કે હા તમને આપશું, આજ આપીશું, કાલ આપીશું। પણ 2-3 વખત માફ કાઢી દીધું અમને પોતે, પણ તોય હજી અમારે આવ્યું નથી। આંગણવાડીનો અમારો કાકો છે, પણ તોય અમારે એ કાકા સુધી પહોંચતું નથી। મેં તો બીજું કાંઈ અમારે ઓલું નથી, પણ અમારે ઉપાડીને લાવવું પડે। અત્યાર સુધી અમારે વેકેશન વર્ષ હેલ્પરને વરસ 15 દિવસનું હતું, તો 15 દિવસથી હું ઢળતી હતા પાણી। હવે આ બેન મારતા હાથે સારો નથી, તો હું કોક પાસે પાણી ઢવડાવું, ત્યારે 15 દિવસ મેં કોક પાસે પાણી રેડાવ્યું છે। તો અમે તો એમ જ કહી છીએ કે અમને પેલા પાણીનો પ્રશ્ન સોલ્વ કરી તો બધું કામ થાય। પાણી ન હોય તો શું આપણે કરીએ છીએ? આ કેમ છે કે બગીચો બાળકોને બગીચામાં કરો, કિચન ગાર્ડન કરાવો, લો અમને એમ કે કિચન ગાર્ડન બનાવો, પણ કિચન ગાર્ડન તો એમને તો કેમ બને? પાણી પેલું હોય તો કિચન ગાર્ડન બને। અત્યારે જો અમારે એટલું છે, એમાં આ બધા ઝાડવા બળવાના છે, આપે છે તોય એ અત્યારે ખારું છે પાણી। હા, નર્મદાનું તો અમને પહોંચતું જ નથી મારી સુધી। ટૂંકમાં તમારો પ્રશ્ન એવો છે પંચાયત પોતાના કામથી દૂર ભાગે જવું છે ને? તો સરપંચ 1-2 વખત જોઈ ગયા એમ તો ઠેઠ સુધી, પણ એ કે તમે આનું તો તમારે બદલી ગયા, પેલા એક ની બીજા બદલી ગયા, હજી પાણી નથી। હાલો વરસ હોય 2 વરસ હોય એમ 2 વખત તો મારા સુપરવાઇઝરને લઈને ગયેલી છું પંચાયત ઓફિસમાં। 2 વખત હું મારા સુપરવાઇઝર 2 લેખી ગમી, કીધું કે હાથમાં થઈ જાય, હાથમાં થઈ જાય। નહીં છે ટાંકો, ઘરની મોટર છે, બે છતાં સુવિધા નથી કરી દેતા એમ। નકર અમારા કનેક્શન નહોતું, પહેલેથી નહોતું। પછી આ રોડ બન્યો એ પછીનું અમારું કનેક્શન ઓલું તોડી નાખ્યું, એટલે હવે અમારે કંઈ બીજું થાય એમ નથી।